અમૃત પુસ્તક કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. મારા મોબાઈલ નંબર છે 94 264 29 894. આ ભાઈને 1 મહિનો થયો ને અમૃત પુષ્પ લઈ ગયા તેને. 1 મહિના પહેલાં આવ્યા હતા, પાછો બીજા મહિનાનો લેવા આવ્યા છે. હવે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મારું નામ સચિન ચૌહાણ, ગામ? બાબરા. બાબરાથી આવો છો. હા. હવે શું તકલીફ હતી તમને? મને આંખમાં આછું દેખાતું હતું હા. અને ગેસ રહેતો હતો. હા, ગેસની તકલીફ ફૂલ હતી. હા હા, અને આંખમાં દેખાતું નહોતું, આછું દેખાતું હતું ને. હા. હવે એમાં કેટલો ફાયદો છે? આંખમાં હવે ક્લિયર દેખાય છે. ક્લિયર દેખશે, જોરથી બોલો. આંખમાં હવે ક્લિયર દેખાય છે હા, અને ગેસ ઓછો થઈ ગયો છે, ઓડકાર આવતા થઈ ગયા છે. ઓડકાર પહેલા ચાલુ ઓડકાર થઈ નહોતો ગયો. આવતો. પહેલા ઓડકાર આવતો જ નહીં, હા. પેટ ભારે ભારે રહેતું હા અને ભૂખ ન લાગતી ને. હા. અને હવે હવે ભૂખ વધારે લાગે છે. બહુ ભૂખ લાગે હા. ને, કમ્પ્લીટ. અને આંખમાં દેખાવામાં કેટલો ફરક છે? આંખમાં પેલા ચશ્મામાં પણ મને ઝાખું દેખાતું, હવે ચશ્મામાં ક્લિયર દેખાય છે હા હા, અને મારું કામ હું સરખી રીતે કરી શકું છું. કરી શકો છો. અને પહેલા આંખું આમ બહુ ખુલતી ને એવું કહેતો હતો ને કાંઈક ત્યારે. આંખું હવે? વધારે ખુલતી નહોતી. હવે ખુલવા માંડી. હા, હવે આખી ખુલ્લી રહી છે. તો બીજાને શું કહેવા માંગે છે? આ કરાય કે હા, કરાય. આ ચોક્કસ બરાબર. એક ટ્રાય દેવાય. એક ટ્રાય દેવાય. તે તો કોઈ બીજી કઈ દવા લીધી હતી કે કાંઈ? નહીં, એલોપેથી નથી લીધેલી, પણ ખાલી એક આઈ ડ્રોપ્સ હતા. હા, એ આઈ ડ્રોપ્સ હું નાખતો હતો, એ ડ્રાય આઈસના. એનાથી કઈ ફાયદો થયો? નહીં, એનાથી એટલો ફેર નહોતો લાગતો, પણ આ આપણે એક જ મહિનામાં અમૃત હા. પુષ્પથી ને મેં એક તને કીધી ફાંકીનો ને એ કરવાનો હા ઘરેથી, એમાંથી આટલો ફાયદો મળ્યો ને. હા, આમાંથી આટલો ફાયદો મળ્યો. જય દ્વારકાધીશ.